હાંસોટ પંથકમાંથી પસાર થતી કીમ નદીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. નદી ઉફાન પર આવતા નીચાણવાળા અને કિનારાના વિસ્તારોમાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. પાણીનો પ્રવાહ સતત વધતા સ્થાનિક વહીવટીતંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. કીમ નદીના વધતા જળસ્તરના કારણે આસરમા, ઓભા અને પાંજરોલી ગામોની આસપાસ પાણી ફરી વળે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ઉપરવાસમાંથી સતત આવી રહેલા પાણીના પ્રવાહ અને અનરાધાર વરસાદને કારણે જોખમ વધતા ગામ લોકોમાં પણ ચિંતા વ્યાપી છે. સંભવિત પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને પોલીસ તેમજ વહીવટીતંત્રની ટીમોને અસરગ્રસ્ત ગામોમાં તૈનાત કરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા સતત સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ નદીના જળસ્તર પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી જરૂર પડ્યે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય. વહીવટીતંત્ર દ્વારા ગામ લોકોને નદીના કિનારે બિનજરૂરી અવરજવર ન કરવા, બાળકોને નદી નજીક ન જવા દેવા અને જરૂર જણાય તો સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે. તંત્રે લોકોને અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત સૂચનાઓનું પાલન કરવાની પણ અપીલ કરી છે. હાલ કીમ નદીના જળસ્તર અને વરસાદની સ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે. આગામી કલાકોમાં વરસાદની તીવ્રતા અને ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખીને જરૂરી તમામ સાવચેતીના પગલાં લેવામાં આવશે. કોઈપણ ઇમરજન્સી સ્થિતિ સર્જાય તો તાત્કાલિક કાર્યવાહી માટે તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.